નોટ રદ થતા છૂટા પૈસા માટે પ્રજા ફાફા મારતી હોવાથી સુરત કોંગ્રેસે રેલ રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ₹500 અને 1000ની નોટ રદ થતા હાલ શહેરની પ્રજા બેંક અને પોસ્ટ ઓફિસ બહાર સવારથી લાઇનમાં ઊભી રહી છે। ત્યારે છૂટા પૈસા મેળવવાની કઠામણ બાબતે હાલ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો વિરોધ દર્શાવી રહ્યા છે, જેને પગલે સુરત રેલવે સ્ટેશન નજીક રેલગાડી આવતા જ કોંગી કાર્યકરો દોડી આવી રેલવે ગાડી પર ચઢી વિરોધ કરવા લાગ્યા હતા। વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ઉપસ્થિત રહેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેને અટકાવવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કોંગ્રેસીઓને વિરોધ અર્થે રોકવા પ્રયાસ કર્યો હતો। જોકે અહીં કોંગ્રેસ પક્ષ સાથે અન્ય રાજકીય પક્ષો પણ હાજર રહેવાથી મહિલાઓ સાથે પણ અયોગ્ય વ્યવહાર થયો હોય તેવું પ્રતીત થયું હતું। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે બીજલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।